આપનો પરિચય અને આજે કેન્ડલ માર્ચનું આયોજન કર્યું છે, કોના દ્વારા શા માટે કરવામાં આવ્યું, શું કહેશો? મારો પરિચયમાં મારું નામ શીતલકુમાર પ્રવીણભાઈ ભટ્ટ છે અને મૂળ બાલિંટા, તાલુકો સુઈતા, જિલ્લો આણંદનો રહીશ છું અને નડિયાદમાં છેલ્લા 10 વર્ષથી રહું છું અને સામાજિક કાર્યકર તરીકે સેવા બજાવું છું. કર્ણાટકમાં 9મી ઓગસ્ટે જે ઘટના બની એ ઘટના ખૂબ જ વખોડવા જેવી અને ક્રૂરતાપૂર્વકની જે હત્યા કરવામાં આવી ડૉક્ટરની, એને ધ્યાનમાં રાખી અને આ જે બીના બની છે એમાં મારી દીકરી જે માન્યા ભટ્ટ છે કોલેજ કરે છે અને દીકરો જે છે એ કોમર્સમાં ભણે છે, 11 કોમર્સમાં. એ બંનેને એવો વિચાર આવ્યો કે આપણે આ ઘટનાને વખોડીએ અને એના માટે કેન્ડલ માર્ચની મૌન રેલીનું આયોજન રાખીએ. તો એક સામાજિક કાર્યકર્તાના નાતે બંનેને સપોર્ટ આપી અને આજે આ નગરપાલિકાથી ઇફકોવાલા હોલ સુધી મૌન રેલી રાખી છે કેન્ડલ માર્ચ સાથેની. અને આપણા દેશમાં અને ખાસ કરીને જ્યારે કલકત્તામાં ઘટના જ્યારે બની છે ત્યારે આ ઘટના ખૂબ જ ગંભીર પ્રકારની છે. આવી ઘટના બનવાથી આપણા દેશમાં જે દીકરીઓ માટેની જે સુરક્ષાની બાબત જે છે એ સુરક્ષાની બાબતમાં દીકરીઓ આજે ઘરની બહાર નીકળે છે. ગુજરાતમાં જ્યારે આવું કશું અન્ય રાજ્યોની સરખામણીમાં થતું નથી ત્યારે કલકત્તામાં વેસ્ટ બંગાળની જે સરકારમાં થયેલું છે ત્યારે સરકારને આંખો ખોલવા માટે અને સરકાર આ જે નરાધમોએ કૃત્ય કરેલું છે એ લોકોને ગંભીરમાં ગંભીર પ્રકારની ખૂબ જ ફાંસી જેવી ક્રૂરતા જેવી એની હત્યા જેમ કરી છે એ રીતે એમને ફાંસીની સજા થાય એ માટેની આજે આ કેન્ડલ માર્ચ યોજી અને મૌન રેલી દ્વારા સરકારમાં જે સરકાર એના સારી રીતે પ્રયત્નો કરી અને આ લોકોને પકડી અને ફાંસીની સજા આપે એ માટેના પ્રયત્નો છે અને આ દીકરીને શ્રદ્ધાંજલિ આપવા માટેનો આ કાર્યક્રમ રાખેલો છે. પરિચયમાં આજે કેન્ડલ માર્ચનું આયોજન કર્યું છે, શું કહેશો? હું અલ્પાબેન સમીરભાઈ પટેલ અને ગુજરાત રાજ્યમાં અનેક જિલ્લાઓમાં સામાજિક કાર્ય કરું છું અને આજે ખેડા આણંદ જિલ્લાના સામાજિક કાર્યકર્તાઓ દ્વારા આ રેલીનું આયોજન થઈ રહ્યું છે. ત્યાં વિશેષ ઉપસ્થિત રહીને અને હું આ ઘટનાને સખત રીતે વખોડું છું કે પશ્ચિમ બંગાળની સરકાર નિષ્ફળ ગઈ છે અને બેન દીકરીઓની અને ખાસ કરીને હિન્દુઓની સુરક્ષા કરવામાં સતત નિષ્ફળ રહી છે. આજે કેન્દ્ર સરકારને હું એક વિનંતી કરું છું કે એવો કાયદો બનાવો કે આવા નરાધમોને જ્યારે દેશમાં આવી ઘટનાઓ બને અને અમારી બેન દીકરીઓ અંદર હોમાઈ જાય છે એની સામે જે તે ઘટના બની છે ત્યાં જાહેરમાં જેને ફાંસી થાય અને એવી કડક સજા થાય એના માટેની એક કાયદો બનાવીને એક પ્રાવધાન ઊભું કરે. આપનો પરિચય આજે કેન્ડલ માર્ચનું આયોજન કર્યું છે, શું કહેશો? मैं BCA ની સ્ટુડન્ટ છું, ચારુસેટ કોલેજમાં ભણું છું. જે આ ઇન્સિડન્ટ થયો છે એ બધી જ ગર્લ્સ માટે રાત્રે ઊંઘ બી નથી આવતી, બધા એટલા બધા બી ગયા છે અને તો બી જસ્ટિસ એટલો ડીલે થાય છે. બધે જ આ વસ્તુ થાય છે કે કોલકાતાથી લઈને આણંદમાં લઈને બધે જ આનો અપોઝ કરે છે. ખાલી નડિયાદમાં તો તમને લોકો મને ને મારા ભાઈ મિત ભટ્ટ એને એવો વિચાર આવ્યો કે આપણે બી કંઈક કરીએ, એટલીસ્ટ એમની જોડે જોડાઈએ તો એવું કંઈ થાય કે એના લડાઈમાં અમે બી કંઈક સાથ આપ્યો. અને વી આર રિક્વેસ્ટિંગ ટુ ધ ગવર્મેન્ટ એન્ડ ટુ ધ આર જસ્ટિસ કે પ્લીઝ આને જલ્દીથી જલ્દી જસ્ટિસ મળે તો અમને લોકોને બી ફીલ થાય, અમને લોકોને બી સેફ ફીલ થાય ઇન્ડિયામાં રહીને કે અમે ગર્લ્સ એઝ એન ગર્લ્સ અમે બી સેફ છે. આજે આટલી બધી લેડીઝ આવી છે એ બધા બી સેફ ફીલ કરે. આ ઇન્સિડન્ટ પછી કોઈને સેફ ફીલ નહીં થતું રાત્રે નીકળવામાં. કંઈ બધી વસ્તુમાં લેડીઝને જ કેમ બીક લાગે? પહેલાં બી બધાની પરમિશન લેવાની, બધું કરવાનું, તો બી લેડીઝ જ સેફ નથી. ઇન્ડિપેન્ડન્સ ડે આપણે સેલિબ્રેટ કર્યો એમાં ખાલી મેન્સ જ ઇન્ડિપેન્ડન્ટ છે, લેડીઝ ઇન્ડિપેન્ડન્ટ નહીં. આજ નાનાથી નાની છોકરીઓ છે એ લોકો બી કેમને સેફ ફીલ કરશે આપણા ઇન્ડિયામાં જો આવું ને આવું રહ્યું? તો એટલે જ અમે લોકો આજે કેન્ડલ માર્ચ કાઢી છે અને મૌન કેન્ડલ માર્ચ કાઢી છે, જેનાથી બધે જ મેસેજ જાય અને બધા જ એને સપોર્ટ કરે, બધા ઊભા રહે આ ડૉક્ટર મોમિતા માટે. થેન્ક યુ.